કડી તાલુકાના નંદાસણ મુકામે બૌદ્ધ વંદના ચોપડા તેમજ અબોલ પક્ષીઓ માટે કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ મુકામે બૌદ્ધ વંદના બાળકોને ચોપડા કંપાસ તેમજ અબોલ પક્ષીઓ માટે ઉનાળામાં તરસ છીપાવવા પાણીના કુંડા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તો આ કાર્યક્રમમાં સર્વપ્રથમ દરેક જિલ્લામાંથી પધારેલા મહાનુભાવોનો પરિચય, ત્યારબાદ બૌદ્ધ ભગવાનની મૂર્તિ, ફોટો છબી આગળ મીણબત્તી પ્રગટાવીને પધારેલ તમામ ઉપાસકો, મહાનુભાવો, તંત્રીઓ, કલાકારો, નિવૃત્ત કર્મચારીઓ, ફિલ્મ કલાકારો દ્વારા બૌદ્ધ વંદના કરવામાં આવી। ત્યારબાદ અલગ અલગ વિષય પર બૌદ્ધ ભગવાન અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો પર પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવ્યા। સમારંભના મુખ્ય મહેમાનોમાં શ્રી સૂર્યકિરણ રાવત સાહેબ, એક્ટર, ડાયરેક્ટર, રાઇટર એન્ડ ઇન્ટરનેશનલ કલાકાર, સિમ્બોલ ઓફ નોલેજ શ્રી જીતુભાઈ કાપડિયા, ડાયરેક્ટર, રાઇટર એન્ડ કલાકાર, વણકર સમાજનો ડંકો શ્રી કેવલસિંહ રાઠોડ સાહેબ, રાષ્ટ્રીય સંયોજક, સામાજિક એકતા જાગૃતિ મિશન અને એડવોકેટ, ગાંધીનગર શ્રીમતી ધનવંતીબેન જાદવ, એડવોકેટ કડી શ્રી જયેશભાઈ એસ પરીખ, એડવોકેટ કલોલ શ્રી દીપકભાઈ શ્રીમાળી, લોકગાયક કલોલ શ્રી બાબુભાઈ સોલંકી સુવાળા, હાલ અમદાવાદ, નિવૃત્ત મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારી શ્રી જયંતિભાઈ પરમાર, તેમજ ગાંધીનગર શ્રી નવીનભાઈ બૌદ્ધ, છત્રાલ શ્રી જે કે પરમાર, તેમજ ડીસા તેમજ નામી અનામી તમામ ઉપાસકો અને મહાનુભાવોનો બૌદ્ધ ભગવાનનો ફોટો, કેલેન્ડર, જય ભીમ, ખેસ, સન્માનપત્ર, ટ્રોફી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની છબીઓ આપીને સંચાલક શ્રી ભીખાભાઈ મકવાણા દ્વારા સૌનું સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ બાળકોને ચોપડા, કંપાસ તેમજ અબોલ પક્ષીઓ માટે પાણી કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા। આભાર વિધિ જયેશભાઈ એસ પરીખ એડવોકેટ્સ દ્વારા કરવામાં આવી હતી અને નાસ્તાની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। હવે આગામી કાર્યક્રમ ફાગણ સુદ પૂનમ તારીખ 25મી માર્ચ 2024ના સોમવારના રોજ યોજાશે। બ્યુરો રિપોર્ટ, બનાસ રત્ન ન્યૂઝ।